જીટીપીએલ જામનગર ન્યૂઝના પ્રાયોજક છે નમ્રતા વેલનેસ સેન્ટર, પગ, ગોઠણ અને કમર સહિતના દુખાવા માટે ફ્રી ડેમો આપતું સેન્ટર. જામનગર માટે એક નવો અધ્યાય, એક અજાયબી સમાન કોમર્શિયલ પ્રોજેક્ટ જી કોમર્સ નવા યુગ માટેનું પરફેક્ટ એડ્રેસ. લગ્ન પ્રસંગમાં એક સાથે 500 મહેમાનોના સ્વાગત માટે તૈયાર છે હોટેલ આરામ. દરેક ઇવેન્ટ માટેનું આ એક જ વન સ્ટોપ ડેસ્ટિનેશન. જામનગરમાં દુખાવાથી પીડિત દર્દીઓ માટે એક આશાનું કિરણ લઈને આવ્યું છે બોડીફાઈ વેલનેસ. ફ્રી ડેમોનો લાભ હજારો લોકો લઈ રહ્યા છે. આપ પણ દુખાવાથી પીડિત હોય તો ફ્રી ડેમોનો લાભ ઉઠાવો. જામનગરને મળ્યો છે એવો સાથી જે દરેક ઇમરજન્સીમાં સેકન્ડને સોનામાં ફેરવે. આયુષ હોસ્પિટલ અનુભવી નિષ્ણાત ડોક્ટર્સની ટીમ સાથે 24/7 ઇમરજન્સી સપોર્ટ. 1989 થી અત્યાર સુધી દરેક પેઢીએ જેને પસંદ કર્યું છે એ સ્વાદ આજે પણ એટલો જ તાજો અને એટલો જ વિશ્વાસપૂર્વકનો. ધ પપ્પુભાઈસ રાજલક્ષ્મી બેકરી. જામનગર શહેરની મધ્યમાં 2 and 3 BHK બંગલોઝ માત્ર 22.99 લાખમાં. ભૂમિપૂજન પહેલા બુકિંગ કરાવનારને 1.51 લાખની ફ્રી સુવિધા શાશ્વત બંગલોઝમાં. ડિસેમ્બર 2025 ઉર્જા સંરક્ષણ અને કાર્યદક્ષતા માસ. પીજીવીસીએલ જામનગર વર્તુળ કચેરીના અધિક્ષક ઇજનેર HD વ્યાસ હૃદયપૂર્વક અપીલ કરે છે, ઉર્જા બચાવીએ, કારણ કે વીજળી બચાવવી એટલે આપણું ભવિષ્ય સુરક્ષિત કરવું. પ્રિન્ટ, ઇલેક્ટ્રોનિક્સ, સોશિયલ મીડિયામાં જાહેરાત આપવાનું જામનગરમાં એકમાત્ર માધ્યમ નમ્રતા એડ એજન્સી. જાહેરાત તો બધા કરે છે, જાહેરાતને પરિણામમાં ફેરવે માત્ર નમ્રતા એડ એજન્સી. જામનગરના લાલવાડીમાં 3 અને 4 BHK નો ભવ્ય પ્રોજેક્ટ ઓર્ચિડ ગ્રાન્ડ, નંબર 1 બાંધકામ અને તમામ ફેસિલિટીથી ભરપૂર. નમસ્કાર, જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે. હવે જોઈએ આજના મુખ્ય સમાચાર. ભારતની મુલાકાતે દિલ્હી આવી પહોંચતા રશિયાના રાષ્ટ્રપતિ પુતિન. બંને દેશો વચ્ચે 9 કરાર. કુખ્યાત ઇન્ટરનેશનલ બુકી રાકેશ રાજદેવના અમેરિકા ખાતેના નિવાસસ્થાન પર ફાયરિંગ થતા સનસનાટી. ઇન્ડિગો એરલાઇન્સની 300થી વધુ ફ્લાઇટ રદ થતા દેશભરના પ્રવાસીઓમાં મચી ગયો દેકારો. ગોવા અને દમણમાંથી એક મહિલા સહિત 2 ગદ્દારોને ઝડપી લેતું ગુજરાત ATS. જામનગરમાં આવતીકાલે શુક્રવારે આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાની સ્કૂટર રેલી અને સભાના આયોજનથી જોવા મળતો રાજકીય ગરમાવો. લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલના વાઇસ પ્રેસિડેન્ટ ડોક્ટર મનોજ શાહનું ભવ્ય સન્માન કરતું લાયન્સ ક્લબ ઓફ જામનગર ક્વીન્સ. હવે જોઈએ સમાચાર વિગતવાર. રશિયાના રાષ્ટ્રપતિ પુતિન આજે ગુરુવારે બપોરે રશિયાથી રવાના થઈ મોડી સાંજે ભારત પહોંચી ગયા હતા. તેમના ભારત આગમન પછી વડાપ્રધાન મોદીએ પુતિન માટે એક ખાનગી ડિનર સમારોહ યોજ્યો હતો. તેમાં પુતિન સામેલ થયા હતા. પુતિન આ મુલાકાત દરમિયાન ભારતમાં લગભગ 30 કલાક સુધી રહેશે. આ મુલાકાત દરમિયાન ભારત અને રશિયા વચ્ચે આવતીકાલે શુક્રવારે 9 મહત્વના કરારો થવાની વિગતો બહાર આવી છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે ભારત રશિયા પાસેથી S-400 અને તેના અપડેટેડ વર્ઝન S-500 ખરીદવા માટે ડીલ કરી શકે છે. સૂત્રોએ એવો દાવો કર્યો છે કે રશિયાના આ વિમાનો તાજેતરમાં ઓપરેશન સિંદૂર દરમિયાન ભારત માટે ગેમ ચેન્જર સાબિત થયા હતા અને આ રશિયન વિમાનોએ ઘણા પાકિસ્તાની જેટ વિમાન તોડી પાડ્યા હતા. અત્રે એ પણ નોંધનીય છે કે 2000ની સાલમાં ભારત અને રશિયા વચ્ચે વ્યૂહાત્મક સંબંધોની ભાગીદારી શરૂ થઈ હતી. આ ભાગીદારીને 25 વર્ષ પૂર્ણ થઈ રહ્યા હોય તેની ઉજવણીના ભાગરૂપે રશિયન રાષ્ટ્રપતિ પુતિનની આ ભારત મુલાકાત ગોઠવવામાં આવી છે. સટ્ટાખોરીની દુનિયામાં RRના ટૂંકા નામે ઓળખાતા રાકેશ રાજદેવ નામના બુકીનો એક બંગલો અમેરિકાના કેલિફોર્નિયા ખાતે આવેલો છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે ગેંગ વોરને કારણે રાકેશ રાજદેવના આ બંગલા પર ફાયરિંગ થયું છે. હુમલાખોરોમાં ગેંગસ્ટર રોહિત ગોડારા અને મહેન્દ્ર ઢેલાણાના નામો જાહેર થયા છે. આ હુમલા અંગે એક ફેસબુક પોસ્ટ પણ જાહેર થઈ છે, જેમાં લખવામાં આવ્યું છે કે ભારત સાથે ગદ્દારી બંધ કરો અને પાકિસ્તાનને ફંડિંગ ન કરો, અન્યથા ઘણો ખરાબ અંજામ આવી શકે છે. રોહિત ગોડારા ગેંગ સાથે સંકળાયેલા નવીન બોક્સર નામના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર આ પોસ્ટ કરવામાં આવી છે. પોસ્ટમાં વધુ જણાવ્યું છે કે મહાદેવ નામની એપ ચલાવતો બુકી સૌરવ અને પોતાને મોટો બુકી સમજતો રાકેશ રાજદેવ પાકિસ્તાનને ફંડિંગ કરે છે અને પાકિસ્તાનની કુખ્યાત જાસૂસી સંસ્થા ISIના એજન્ટને પોતાની પાસે બેસાડે છે. આ ફેસબુક પોસ્ટમાં આ બુકીઓને સમયસર સુધરી જવાની ચેતવણી આપવામાં આવી છે.
આ ફેસબુક પોસ્ટમાં મહાદેવ એપના સૌરવને ઉદ્દેશીને એમ લખવામાં આવ્યું છે કે તું 40 વાહનોની સુરક્ષામાં સલામત છો એવું માને છે, પરંતુ 400 ગાર્ડ હશે તો પણ તારી હત્યા થશે. દુબઈમાં તે ઝાટકો જોઈ લીધો છે. મોટા બુકીઓ અને ગેંગસ્ટર વચ્ચેની આ ગેંગ વોરના અહેવાલો પ્રગટ થતાં ગુજરાતના રાજકોટ સહિત સમગ્ર દેશમાં સનસનાટી મચી ગઈ છે. ભારતની સૌથી મોટી એરલાઇન તરીકે જાણીતી ઇન્ડિગો કંપની દ્વારા થોડા સમયે નવી ફ્લાઇટની જાહેરાત થાય છે, પરંતુ હકીકત એ છે કે આ કંપની પાસે પૂરતા પ્રમાણમાં સ્ટાફ નથી. કંપની ઓપરેશનલ સ્ટાફની કટોકટીનો સામનો કરી રહી છે. પાછલા 48 કલાક દરમિયાન ઇન્ડિગો કંપનીએ સ્ટાફના અભાવે 300 જેટલી ફ્લાઇટ રદ કરવી પડી હતી, જેને કારણે દેશભરમાં ઇન્ડિગોના મુસાફરોમાં ભારે રોષ અને નારાજગી જોવા મળી રહી છે. 48 કલાકમાં 300 જેટલી ફ્લાઇટ રદ થતાં હજારો વિમાન પ્રવાસીઓ મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા. દિલ્હી, મુંબઈ, બેંગ્લોર, પૂના અને હૈદરાબાદ જેવા મહાનગરોમાં એરપોર્ટ પર ભારે અફડાતફડી મચી ગઈ હતી. હજારો મુસાફરોમાં લાંબી કતારોને કારણે ગુસ્સો ફેલાયેલો જોવા મળ્યો હતો. મોટાભાગના એરપોર્ટ પર અંધાધૂંધીની સ્થિતિ જોવા મળી. અમુક એરપોર્ટ પર તો વિમાની મુસાફરોએ બીજી ફ્લાઇટની રાહ જોવામાં 12 થી 15 કલાક વિતાવવા પડ્યા હતા. દિલ્હીની 30 ફ્લાઇટ, હૈદરાબાદની 33 ફ્લાઇટ અને બેંગ્લોરની 73 ફ્લાઇટ રદ થતાં આ તમામ શહેરોના એરપોર્ટ પર ભારે અંધાધૂંધી સર્જાઈ હતી. 48 કલાક બાદ આજે ગુરુવારે પણ કંપની પોતાની વિમાન સેવાને સુધારી શકી ન હતી અને સ્ટાફના અભાવે સંખ્યાબંધ ફ્લાઇટ વિલંબમાં મુકાતા આજે સતત ત્રીજે દિવસે હજારો પ્રવાસીઓ હેરાન પરેશાન થયા છે. હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું એક મહિલા અને એક પુરુષ જાસૂસ ઝડપાયા તથા જામનગરમાં આવતીકાલે આમ આદમી પાર્ટીની સભા. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. ઉર્જા માત્ર પ્રકાશ નહીં, આ છે આપણા વિકાસના રંગોમાં વહેતો પ્રાણવાયુ. આ પ્રાણવાયુ બચાવો આજે દરેક જાગૃત નાગરિકની સૌથી મોટી દેશ સેવા છે. ડિસેમ્બર 2025 ઉર્જા સંરક્ષણ અને કાર્યદક્ષતા માસ. PGVCL પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ આ અવસરે આપે છે એક વિશેષ રાષ્ટ્ર નિર્માણનો સંદેશ. જ્યાં સૂર્યપ્રકાશ પહોંચે છે ત્યાં બલ્બ કેમ? કુદરતી પ્રકાશ પર્યાવરણની સૌથી નિષ્કપટ ભેટ. જ્યાં શક્ય હોય તેને જીવનમાં સ્વીકારી લો. પાણીને ગરમ કરવા ઇલેક્ટ્રિક હીટર નહીં, સોલાર વોટર હીટર. બચતની શરૂઆત ત્યારે જ થાય જ્યારે આપણે કન્ઝપ્શનને અન્ડરસ્ટેન્ડિંગ સાથે જોડીએ. છાપરા પર સોલાર પેનલ. આજનો નિર્ણય આવતીકાલનું સશક્ત ભારત. તમારા ઘરનું છાપરું બનશે ઉર્જા સ્વાવલંબનનું પ્રતીક અને વીજ બિલ બની જશે પ્રમાણિક ઘટાડાનો પુરાવો. ગરમીમાં હેવી પડદા, ઘરની ઠંડક ઘરમાં જ. માત્ર એક નાની ટેવ અને એસીના ખર્ચમાં આશ્ચર્યજનક ઘટાડો. લાઇટ, પંખો, એસી જ્યારે જરૂર હોય ત્યારે જ. સ્વિચ ઓફ આ માત્ર બટન નથી, આ છે આપણા રાષ્ટ્ર પ્રત્યેની પ્રતિબદ્ધતા. અને LED નાનો બલ્બ પણ સૌથી મોટી વિચાર શક્તિ, એનર્જી એફિશિયન્સીનું સૌથી પ્રમાણિત હથિયાર. આ જવાબદારી માત્ર PGVCLની નથી, આ જવાબદારી છે દરેક પરિવારની, દરેક નાગરિકની. PGVCL જામનગર વર્તુળ કચેરીના અધિક્ષક ઇજનેર શ્રી HD વ્યાસ હૃદયપૂર્વક અપીલ કરે છે, ઉર્જા બચાવીએ, કારણ કે વીજળી બચાવવી એટલે આપણું ભવિષ્ય સુરક્ષિત કરવું. સૌજન્ય PGVCL જામનગર. ડિસેમ્બર 2025 ઉર્જા સંરક્ષણ અને કાર્યદક્ષતા માસ. દુર્ઘટના હોય, હાર્ટ એટેક હોય, સ્ટ્રોક હોય, જ્યારે શરીર હારી જાય ત્યારે આશા, વિશ્વાસ અને સમય તપાસી લે છે કે તમે કોને પસંદ કરો છો. જામનગરને મળ્યો છે એવો સાથી જે દરેક ઇમરજન્સીમાં સેકન્ડ્સને સોનામાં ફેરવે છે. આયુષ હોસ્પિટલ 24/7 ઇમરજન્સી સપોર્ટ. અનુભવી નિષ્ણાંત ડોક્ટર્સની ટીમ, ડેડિકેટેડ ICU ક્રિટિકલ કેર, કાર્ડિયાક એન્ડ ન્યુરો ઇમરજન્સી, ઓર્થોપેડિક એન્ડ ટ્રોમા, ઓલ અંડર વન રૂફ. અહીં સારવાર માત્ર સારવાર નથી, આ છે જવાબદારી, આ છે પ્રતિબદ્ધતા, આ છે જીવન બચાવવાની એક અડગ વચનબદ્ધતા. અને હવે
ખાસ 17 નવેમ્બરથી 17 ડિસેમ્બર સુધી ઇમરજન્સી કન્સલ્ટેશન બિલકુલ મફત. આયુષ હોસ્પિટલ, ગુજરાત્સ લાઇફલાઇન ઇન એવરી ક્રાઇસિસ. અને અંતે યાદ રાખો, જ્યાં આશા કદી હારતી નથી ત્યાં સમય પણ સાથ આપી દે. આયુષ હોસ્પિટલ, 5657 દિગ્વિજય પ્લોટ, જામનગર. મોબાઈલ 75 730 88 884. જિંદગીને દરેક ક્ષણે નવો શ્વાસ આપી દે. એટલે જ હાલારના લોકો કહે છે, ઇમરજન્સી એટલે આયુષ હોસ્પિટલ. જામનગરમાં છેલ્લા 10 વર્ષથી રિયલ એસ્ટેટમાં પ્રખ્યાત નામ ભવ્ય બિલ્ડકોન લાવી રહ્યા છે જામનગરમાં ખૂબ ઝડપથી વધી રહેલા વિસ્તાર એટલે લાલવાડી, જેમાં લાવી રહ્યા છે માત્ર 1 મિનિટના અંતરે તમારા માટે એક પરફેક્ટ લોકેશન પર 3 અને 4 BHK લક્ઝુરિયસ પ્રીમિયમ ફ્લેટ અને કોમર્શિયલ શોપ્સ એટલે ઓર્ચિડ ગ્રાન્ડ, એ પણ 80% લોનની સુવિધા સાથે. તો ચાલો વાત કરીએ ઓર્ચિડ ગ્રાન્ડના વિશેષતાઓ અને સુવિધાઓની. રેરા અપ્રૂવ્ડ, ક્લબ હાઉસ, જીમ, ચિલ્ડ્રન પ્લે એરિયા, મલ્ટીપર્પઝ હોલ, વોકિંગ ટ્રેક, સિનિયર સિટીઝન એરિયા, ગઝીબો, EV ચાર્જિંગ પોઈન્ટ, પર્સનલ એલોકેટેડ પાર્કિંગ, 2 લિફ્ટ, CCTV camera, power backup for common area, underground and overhead tank, RCC frame structure, fire safety જેવી બીજી ઘણી બધી સુવિધાઓ. તો આપ રહસ્યની જોઈ રહ્યા છો. અત્યારે જ સ્ક્રીન પર આપેલા નંબર પર કોલ કરો કે પછી સાઇટ મુલાકાત લો. અમારું એડ્રેસ છે ઓર્ચિડ ગ્રાન્ડ નિયર ઇન્કમ ટેક્સ ઓફિસ, beside ત્રિમંદિર, લાલવાડી મેઇન રોડ, જામનગર. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. ગુજરાત ATSએ ટેકનિકલ અને ફાઇનાન્શિયલ ઇન્ટેલિજન્સના આધારે પાકિસ્તાન દ્વારા ચલાવવામાં આવતા મોટા ભારત વિરોધી નેટવર્કનો પર્દાફાશ કર્યો હોવાનો દાવો થયો છે. ATSના જણાવ્યા પ્રમાણે ગોવામાંથી અજયકુમાર સુરેન્દ્રસિંહ નામનો નિવૃત્ત આર્મી સુબેદાર ઝડપાઈ ગયો છે. આ ઉપરાંત દમણમાંથી રાસમણી રવિન્દ્ર પાલ નામની એક મહિલા પણ પાકિસ્તાન માટે ભારતની જાસૂસી કરતી ઝડપાઈ ગઈ છે. અત્રે ઉલ્લેખનીય છે કે ATSના જણાવ્યા પ્રમાણે પાકિસ્તાન ઇન્ટેલિજન્સ એજન્સીના હેન્ડલરો સોશિયલ મીડિયા પર ખોટી ઓળખ આપીને ભારતીય દળના કાર્યરત અને નિવૃત્ત જવાનોને ફસાવતા હોય છે. અજયકુમાર નામનો આ જાસૂસ ઝડપાયો છે. તે આજથી 3 વર્ષ અગાઉ દીમાપુર ખાતેના પોસ્ટિંગ દરમિયાન પાકિસ્તાની નેટવર્કના સંપર્કમાં આવ્યો હતો. આ શખ્સે પાકિસ્તાની જાસૂસી નેટવર્ક પાસેથી મોટો નાણાકીય લાભ મેળવીને ભારતીય આર્મીના યુનિટ, પોસ્ટિંગ, મૂવમેન્ટ અને અધિકારીઓની બદલીઓ જેવી સંવેદનશીલ માહિતીઓ અને વિગતો પાકિસ્તાની નેટવર્કને પૂરી પાડી હોવાનો ગુજરાત ATS દ્વારા દાવો થયો છે. સમગ્ર રાજ્યની સાથે જામનગરમાં પણ આગામી મહિનાઓમાં મહાનગરપાલિકાની ચૂંટણીઓ આવી રહી છે. ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસની માફક આમ આદમી પાર્ટી પણ આ ચૂંટણીઓ માટેની ભરપૂર તૈયારીઓ કરી રહી છે, જેને કારણે આમ આદમી પાર્ટીમાં રાજકીય ગતિવિધિઓ તેજ બની ગઈ છે. જામનગરમાં આવતીકાલે શુક્રવારે બપોરે 4 કલાકે બાઇક રેલી યોજાશે. આ બાઇક રેલી જામનગરના મહાપ્રભુજીની બેઠકથી કાલાવડ નાકા અને દરબારગઢથી ટાઉન હોલ ખાતે પહોંચશે. ટાઉન હોલ ખાતે આમ આદમી પાર્ટીની સભા યોજાશે. આ સભામાં ગોપાલ ઇટાલિયાના તેજાબી વક્તવ્યથી અન્ય પક્ષો પર મોટા પ્રહારો થવાની સંભાવના છે. આ ઉપરાંત એવી ચર્ચા છે કે આવતીકાલે શુક્રવારે ગોપાલ ઇટાલિયાની આ સભામાં જામજોધપુરના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય હેમંત ખવાની ઉપસ્થિતિમાં જામનગર કોંગ્રેસના 3 થી વધુ ચહેરા આમ આદમી પાર્ટીનો ખેસ ધારણ કરી લેશે એવી શક્યતા છે. આવતીકાલની 5 ડિસેમ્બરની આમ આદમી પાર્ટીની સભાના આયોજનને કારણે છેલ્લા 2 દિવસથી જામનગર શહેરના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. સૌરાષ્ટ્ર ઝોન 1ના પાર્ટીના પ્રમુખ પ્રકાશ દોંગાના માર્ગદર્શન હેઠળ સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આમ આદમી પાર્ટીના આ કાર્યક્રમ અંગેની સત્તાવાર વિગતો પક્ષના શહેર પ્રમુખ રાજેન્દ્રસિંહ સોડા દ્વારા જાહેર કરવામાં આવી છે અને જિલ્લા પ્રમુખ વસરામભાઈ રાઠોડ સહિતની સમગ્ર ટીમ આ આયોજનને સફળ બનાવવા માટે જહેમત ઉઠાવી રહી છે. અત્રે નોંધનીય છે કે જામનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી ત્રીજા પક્ષ તરીકે આ વખતે ધમાકેદાર એન્ટ્રી કરે તેવી શક્યતા છે.
શહેરમાં એવી પણ ચર્ચાઓ છે કે આગામી મહાનગરપાલિકા ચૂંટણીમાં જામનગરના 16 વોર્ડમાં આમ આદમી પાર્ટીના ઉમેદવારો ઊભા રહેશે. આ વખતે આમ આદમી પાર્ટી પૂરા જનૂનથી મહાનગરપાલિકાની ચૂંટણી લડી લેવાના મૂડમાં છે, જેને કારણે ભારતીય જનતા પાર્ટીને આ ચૂંટણીમાં વધુ નુકસાન જાય તેવા સંકેતો મળી રહ્યા છે. હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું ડોક્ટર મનોજ શાહની વિશેષ મુલાકાત અને એસટી સત્તાવાળાઓની નવી જાહેરાત. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. જામનગર શહેરની મધ્યમાં તમારી સ્વપ્નિલ લાઇફસ્ટાઇલ હવે થવાની છે હકીકત. શિવાય ડેવલપર્સ લઈને આવ્યું છે ભવ્ય પ્રોજેક્ટ શાશ્વત બંગલોઝ, જ્યાં રહેવું એ માત્ર ઘર નહીં પણ એક ઉચ્ચ સ્તરીય જીવન છે. સ્થાન એ પણ જામનગરનું હૃદય. જય કેદાર પાર્ક હલાર હાઉસની બાજુમાં સ્વામિનારાયણ નગરની સામે. અહીં તમને મળે છે 2 and 3 BHK ના સ્ટાઇલિશ બંગલોઝ, એ પણ માત્ર ₹22.99 લાખથી શરૂઆત. તારીખ 23/1/2026 વસંત પંચમીના શુભ મુહૂર્તે આ પ્રોજેક્ટનું ભવ્ય ભૂમિપૂજન અને ખાસ ભૂમિપૂજન પહેલા બુકિંગ કરાવનાર માટે ₹1.51 લાખની ફ્રી સુવિધા. ડબલ બેડ પલંગ, સોફા સેટ, 3 ડોર કબાટ, કિચન ફર્નિચર, RO, POP, મોટર, મીટર અને સોલાર વોટર હીટર બધું જ ફ્રી. 85,000 સ્ક્વેર ફૂટમાં ફેલાયેલ આ ભવ્ય સોસાયટી 40 ફૂટ પહોળા રોડ સાથે સંપૂર્ણ બાઉન્ડ્રી પેક. પાર્ટી પ્લોટ, કોમ્યુનિટી હોલ, ચિલ્ડ્રન પ્લે એરિયા, ગાર્ડન વિથ ગઝીબો અને જોગિંગ ટ્રેક, દરેક સુવિધાઓને આપેલું અલૌકિક સ્વરૂપ અને નવો આકાર લઈ રહેલા રિવરફ્રન્ટના કિનારે ભવિષ્યની કિંમતને દુગણી બનાવતું પ્રાઇમ લોકેશન. 80% લોનની સુવિધા સાથે શહેરના હૃદયમાં 22.99 લાખમાં બંગલોઝ ક્યાંથી મળે? આજે જ સાઇટ વિઝિટ કરો અને માત્ર ₹51,000માં તમારો બંગલો બુક કરાવી આ સોનેરી તકને તમારે નામે કરો. આપનું ભવિષ્યનું એડ્રેસ શાશ્વત બંગલો. સ્થળ જય કેદાર પાર્ક હલાર હાઉસની બાજુમાં સ્વામિનારાયણ નગરની સામે જામનગર. મોબાઈલ 90 333 72 777. જામનગરના સ્વાદને 35 વર્ષથી એક જ નામ સાચવી રહ્યું છે, ધ પપ્પુભાઈઝ રાજલક્ષ્મી બેકરી. ખંભાળિયા, દ્વારકા, મીઠાપુર, ઓખા, જામજોધપુર, ભાણવડ અનેક શહેરોમાં પોતાની અવિરત લોકપ્રિયતા અને વિશિષ્ટ સ્વાદથી દિલ જીતીને ધ પપ્પુભાઈઝ રાજલક્ષ્મી બેકરી આજે પ્રતિષ્ઠિત ફ્રેન્ચાઇઝ શૃંખલા તરીકે ગૌરવથી આગળ વધી રહી છે. 1989થી અત્યાર સુધી દરેક પેઢીએ જેને પસંદ કર્યો છે એ સ્વાદ આજે પણ એટલો જ તાજો, એટલો જ વિશ્વાસપૂર્વકનો. રાજલક્ષ્મી બેકરી ખાસ ઓળખાય છે તેની ટેસ્ટી કેક્સ અને પેસ્ટ્રીઝ માટે. રોજની તાજી કેક, ફાઇન ઇન્ગ્રેડિયન્ટ સાથે અને દરેક પ્રસંગને ખાસ બનાવે એવી કસ્ટમાઇઝ ડિઝાઇન્સ. કેક ઉપરાંત અહીંનું ફ્રેશ ફૂડ પણ જામનગરમાં જાણીતું છે. પફ્સ, સમોસા, સેન્ડવિચ, પીઝા અને પાણીપુરી બધું દરરોજ તાજું બને છે અને એ પણ 100% શુદ્ધ સામગ્રીથી હાઇજેનિક કિચનમાં. સાથે જ 5થી વધુ પ્રકારની બ્રેડ્સ, પીઝા બેઝ, બર્ગર, બન્સ અને નમકીન. દૈનિક ઉપયોગ માટેની દરેક બેકરી આઇટમ અહીં ઉપલબ્ધ. સ્પેશિયલ લક્ઝરી ગિફ્ટ હેમ્પર્સ અને પ્રીમિયમ ડ્રાય ફ્રૂટ્સ પણ. ઉજવણી હોય કે ગિફ્ટિંગ, અહીંની દરેક પ્રોડક્ટ આપે છે એક પ્રીમિયમ અનુભવ. 35 વર્ષનો અનુભવ, ગુણવત્તા સાથે કોઈ સમજૂતી નહીં અને રોજની ડેઇલી ફ્રેશ પ્રતિબદ્ધતા. ધ પપ્પુભાઈઝ રાજલક્ષ્મી બેકરી, ઓસ્કાર બિલ્ડિંગ, લીમડા લેન, જામનગર. મોબાઈલ 78 78 36 46. જામનગરમાં હવે ફંક્શન માટે જગ્યા શોધવાની ચિંતા ખતમ, કારણ કે હવે એક સાથે 500 મહેમાનના સ્વાગત માટે તૈયાર છે હોટેલ આરામ. લક્ઝરી, કમ્ફર્ટ અને રોયલ ફીલ, આ ત્રણેયનું પરફેક્ટ કોમ્બિનેશન એક જ જગ્યાએ.
અહીં છે 38 સુપર કમ્ફર્ટેબલ રૂમ્સ, 3 ભવ્ય બેન્ક્વેટ હોલ્સ, જીમ, રૂફટોપ અને એસી રેસ્ટોરન્ટ, જ્યાં દરેક પ્રસંગને મળે રોયલ ટચ. લગ્ન હોય, એન્ગેજમેન્ટ, બેબી શાવર કે બિઝનેસ મીટિંગ, દરેક ઇવેન્ટ માટે છે આ એક જ વન સ્ટોપ ડેસ્ટિનેશન. રૂફટોપનો અદ્ભુત નજારો, સ્વાદિષ્ટ ફૂડ, કમ્ફર્ટેબલ રૂમ્સ અને રોયલ હોસ્પિટાલિટી બધું મળે એક જ જગ્યાએ. લોકો કહે છે ફંક્શન જો હોટેલ આરામમાં હોય ને તો ખબર પડી જાય કે લોકો હવે હાઈ ક્લાસ કેટેગરીમાં છે. તો હવે સમય છે તમારી આગામી ઉજવણીને વધુ સ્પેશિયલ બનાવવાનો. બુક કરો આજે જ હોટલ આરામ, પંડિત નહેરુ માર્ગ, જામનગર. મોબાઈલ 93 777 099 79. દરેક શહેરને એક એવો પ્રોજેક્ટ મળે છે જે માત્ર ઇમારત નહીં પણ ઓળખ બની જાય છે. સરદાર બિગ ઇન્ડસ્ટ્રીયલ હબ, ખોડલ ગ્રીન્સ, યુનિટી બ્રાસ વર્લ્ડ, આ બધાના સર્જક વિઝનરી ડેવલપર ગાગિયા સન્સ પ્રાઇવેટ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર ભાવેશભાઈ ગાગિયા એટલે કે બાદશાહભાઈ લઈને આવ્યા છે જામનગર માટે એક નવો અધ્યાય, એક આધુનિક અજાયબી સમાન કોમર્શિયલ પ્રોજેક્ટ જી કોમર્સ. જામનગરના ઇમર્જિંગ કોમર્શિયલ એરિયા ફેઝ 2 અને 3 થી તદ્દન નજીક, હરિયા કોલેજ સામે, ઇન્દિરા માર્ગ, જામનગર. નવા યુગના વ્યવસાય માટેનું પરફેક્ટ એડ્રેસ. જી કોમર્સ આપે છે અત્યાધુનિક ડિઝાઇનવાળી શોપ્સ, કોર્પોરેટ લેવલની સ્પેશિયલ ઓફિસીસ, 4 હાઈ સ્પીડ એલિવેટર અને પર્સનલ ઓપન ટેરેસ સાથેનો પ્રાઇવેટ સ્પેસ. એક એવી જગ્યા જ્યાં વ્યવસાય પણ ગર્વ અનુભવે. પ્રાઇડ ઓફ ગુજરાત એવોર્ડ સેરેમનીમાં ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે રિયલ એસ્ટેટ ડેવલપર ઓફ ધ ઈયર એવોર્ડથી સન્માનિત ભાવેશભાઈ ગાગિયા સમગ્ર હાલારમાં રિયલ એસ્ટેટની દુનિયામાં વિશ્વાસ, ગુણવત્તા અને વિઝનની જીવંત ઓળખ બની ચૂક્યા છે. કારણ કે પ્રતિષ્ઠા કાગળ પર નહીં, કામમાં લખાય છે. ટાઈમ ઓછો છે, શબ્દો પણ ઓછા છે, કારણ કે આ પ્રોજેક્ટ વિશે બધું કહેવું એ શક્ય નથી. તે જોવો જ પડશે, અનુભવવો જ પડશે. તમારા વ્યવસાયને નવી ઊંચાઈ આપવા તૈયાર રહો. વિઝિટ જી કોમર્સ, હરિયા કોલેજ સામે, ઇન્દિરા માર્ગ, જામનગર. મોબાઈલ 9898598191. Book your space today. The future belongs to the visionary. A landmark by Gagia Sons Private Limited. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. લાયન્સ ક્લબ ઓફ જામનગર ક્વીન્સ દ્વારા ગઈકાલે લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલના વાઇસ પ્રેસિડેન્ટ ડોક્ટર મનોજ શાહનું ભવ્ય સન્માન કરવાનો કાર્યક્રમ યોજાયો હતો. જૈન કુંવરબા ધર્મશાળા ખાતે યોજાયેલ આ સન્માન સમારોહમાં સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતમાંથી લાયન્સ ક્લબના સભ્યો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ વાઇસ પ્રેસિડેન્ટ ડોક્ટર મનોજ શાહ કેન્યા ખાતે રેસિડેન્ટ ધરાવે છે. આ ભવ્ય સન્માન સમારોહમાં GTPL જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયાએ ખાસ હાજરી આપી હતી. આ સન્માન સમારોહનું આયોજન જામનગર ભાજપના પૂર્વ કોર્પોરેટર ગીતાબેન સાવલાએ કર્યું હતું. લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ લેવલે 210 દેશોમાં કાર્યરત છે. ખાસ કરીને લાયન્સ ક્લબ એક સામાજિક સંસ્થા છે. આ લાયન્સ ક્લબ 14 લાખથી વધુ સભ્યોનું એક મોટું ઇન્ટરનેશનલ સંગઠન છે. આ સંસ્થા જરૂરિયાતમંદ લોકોને મેડિકલ, શિક્ષણ સહિતની મદદ કરવામાં અગ્રેસર રહે છે. લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ વાઇસ પ્રેસિડેન્ટ ડોક્ટર મનોજ શાહની GTPL જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયાએ 1-to-1 મુલાકાત લઈ લાયન્સ ક્લબ વિશે વધુ વિગત જાણવાનો પ્રયત્ન કર્યો હતો. જેમાં ડોક્ટર મનોજ શાહે જણાવ્યું હતું કે હું લાયન્સ ક્લબમાં છેલ્લા 40 વર્ષથી જોડાયો છું. આ સંસ્થામાં કામ કરવાથી આપણી પોતાની લીડરશિપ બહાર આવે છે તેમજ લોકોને મદદ કરવાનો ભાવ જાગે છે. લાયન્સ ઇન્ટરનેશનલના હું તમામ હોદ્દા ભોગવી ચૂક્યો છું. 2027માં હું લાયન્સ ઇન્ટરનેશનલ ક્લબનો પ્રેસિડેન્ટ બનવાનો છું, જેનું મને ગૌરવ છે. ઇન્ટરનેશનલ પ્રમુખ બન્યા બાદ મારા ઘણા સેવાકીય સંકલ્પો છે, તે પૂરા કરવાનો હું ધ્યેય ધરાવું છું. ડોક્ટર મનોજ શાહ 27 લોકોનું એક મોટું પરિવાર ધરાવે છે. વ્યક્તિગત રીતે મનોજ શાહને પત્ની અને 2 દીકરીઓ છે. ડોક્ટર મનોજ શાહ હાલારી ઓશવાળ સમાજમાંથી આવે છે, એટલે જામનગર સાથે ખૂબ જ મોટો નાતો ધરાવે છે. ડોક્ટર મનોજ શાહના દાદા જામનગરના રહેવાસી હતા
આજે પણ ડૉક્ટર મનોજ શાહના સગા સંબંધીઓ જામનગરમાં વસવાટ કરે છે, એટલે જામનગર ડૉક્ટર મનોજ શાહને પોતાનું વતન લાગે છે. ડૉક્ટર મનોજ શાહ આફ્રિકાના કેન્યામાં ઓટોમોબાઇલ્સ, હોટેલ અને પ્રોપર્ટી એટલે કે રિયલ એસ્ટેટનો બિઝનેસ કરે છે. ડૉક્ટર મનોજ શાહ લગભગ દુનિયાના 60 દેશોમાં ફરી ચૂક્યા છે. ડૉક્ટર મનોજ શાહની ઉંમર આજે 67 વર્ષ છે, છતાં તેમનો ઉત્સાહ અને ઉમંગ યુવા ધનને શરમાવે તેવો જોવા મળે છે. ડૉક્ટર મનોજ શાહ સાથેની આ રસપ્રદ મુલાકાત જોવાનું ચૂકશો નહીં, કારણ કે કેન્યા ખાતે રહેતા એક સફળ ગુજરાતી તો છે જ, પરંતુ ત્યાં રહીને પણ તેઓ ભારતીય અને કાઠિયાવાડી સંસ્કૃતિને ભૂલ્યા નથી. ડૉક્ટર મનોજ શાહ 2027માં સમગ્ર દુનિયામાં ડંકો વગાડવા જઈ રહ્યા છે, એટલે કે તેઓ 2027માં લાયન્સ ઇન્ટરનેશનલના પ્રેસિડેન્ટ બનશે. ડૉક્ટર મનોજ શાહ કેન્યા અને ભારતના મોટા દાતા તરીકે પણ ઉભરી આવ્યા છે. જરૂરિયાતમંદ લોકોને નાનું મોટું દાન દેતા પણ તેઓ ક્યારેય હિચકિચાટ અનુભવતા નથી. આ મુલાકાત GTPL જામનગર ન્યૂઝના દર્શકોને ઘણી જ જીવન ઉપયોગી બનશે, કારણ કે ઈશ્વર પૈસા તો આપે છે, પરંતુ પૈસા ક્યાં વાપરવા તે આપણે નક્કી કરવાનું હોય છે. આ બધી વાત ડૉક્ટર મનોજ શાહના જીવન ઉપરથી આપણે સૌ જાણી શકીશું. આ કાર્યક્રમને સફળ બનાવવા લાયન્સ ક્લબ ઓફ જામનગર ક્વીન્સના ગીતા સાવલા, SK ગર્ગ અને ધ્રુવી સોમપુરાએ ભારે જહેમત ઉઠાવી હતી. ડૉક્ટર મનોજ શાહ સાથે જયેશભાઈએ કરેલ પ્રશ્નોત્તરીના આ રહ્યા મુખ્ય અંશો. GTPL જામનગર ન્યૂઝમાં તમામ દર્શકોનું સ્વાગત છે. આજે અમે લોકો જૈન કોરબા ધર્મશાળા ખાતે આવ્યા છે અને ખાસ કરીને જામનગરના મહેમાન બન્યા છે એવા લાયન્સ ઇન્ટરનેશનલના વાઇસ પ્રેસિડેન્ટ અહીંયા એમનો એક સન્માન સમારોહ હતો, અને ખાસ કરીને ડૉક્ટર મનોજ શાહ સાહેબ કે જે વર્ષોથી એટલે કે લાયન્સ ક્લબમાં વર્ષોથી એટલે કે છેલ્લા 40 વર્ષથી એમાં એક્ટિવ છે, અને ખાસ કરીને ઇન્ટરનેશનલ લેવલે પણ એનું બહુ મોટી બ્રાન્ડ છે, અને આ રીતે આ જામનગરના મહેમાન બન્યા છે. અને જામનગરમાં એમનું એક સન્માન સમારોહ હતો આજે, અને એમણે હાજરી આપી છે. તો આપણી સાથે ડૉક્ટર મનોજ શાહ જોડાયેલા છે. આપણે એમને પૂછશો કે સાહેબ, તમે આમ તો વાઇસ પ્રેસિડેન્ટ છો અને હવે આવતા દિવસોમાં તમે ઇન્ટરનેશનલ લેવલે પ્રેસિડેન્ટ બનવા જઈ રહ્યા છો, શું કહેશો આપ? અત્યારના તો વાઇસ પ્રેસિડેન્ટ છો ને, 18 મહિના પછી ઇન્ટરનેશનલ પ્રેસિડેન્ટ બનીશ. ઇન્ટરનેશનલ પ્રેસિડેન્ટ ફર્સ્ટ આઉટ ઓફ આફ્રિકામાંથી પહેલાં કોઈ દિવસ ઇન્ટરનેશનલ પ્રેસિડેન્ટ નથી બન્યા 110 વર્ષ અમારી લાયન્સની હિસ્ટ્રીમાંથી. સો હું પહેલો આફ્રિકન થઈશ જે ઇન્ટરનેશનલ પ્રેસિડેન્ટ બનશે લાયન્સ ક્લબ્સ ઇન્ટરનેશનલનો. આઈ એમ લુકિંગ ફોરવર્ડ કે હું ઇન્ટરનેશનલ પ્રેસિડેન્ટ બનું લાયન્સ ક્લબ્સ ઇન્ટરનેશનલનો 2027 2027માં ઇન્ટરનેશનલ પ્રેસિડેન્ટ હું બનીશ. ને એ દરમિયાન મારા વિચારો છે, મારા પ્રોગ્રામ્સ છે, ને મારે ઘણું બધું કરવું છે. ખાસ કરીને જે આપણા દેશો છે, ઇન્ડિયા છે, આફ્રિકા છે, શ્રીલંકા છે, નેપાળ છે, ત્યાં અમુક ઘણી બધા પ્રોજેક્ટ્સ ને એક્ટિવિટીઝ છે, એ કેવી રીતના આપણે આગળ કામ લાયન્સ અમારા વધારી શકે. સાહેબ, લાયન્સ ક્લબ જે છે કેટલા દેશમાં પથરાયેલી હશે? અચ્છા, લાયન્સ ક્લબ અત્યારના 210 કન્ટ્રીમાં છે ને અમે 1.4 મિલિયન મેમ્બર છે આખા વર્લ્ડમાં, 210 કન્ટ્રીમાં. ખાસ કરીને એમની મુખ્ય એક્ટિવિટી શું હોય છે લાયન્સ ક્લબની? લાયન્સ ક્લબ્સની એક્ટિવિટીઝ તો ઘણી બધી છે, પણ ખાસ કરીને અમારી ફોકસ એરિયાઝ છે 5 મેઇન જગામાં. એક તો છે એન્વાયરોમેન્ટમાં અમે લાયન્સ લોકો બહુ આગળ લીડ લઈએ છીએ, એટલે એ અમારી બહુ મોટી એક્ટિવિટી છે. આપણે ટ્રી પ્લાન્ટિંગ ને એ તો બધું કરીએ છીએ, પણ હવે લાયન્સ ઈ વેસ્ટમાં જાય છે, પ્લાસ્ટિક મેનેજમેન્ટ છે, આપણે ગ્રીનર સોલ્યુશન્સ કેવી રીતના લેવા ને એમાં અમે ઘણું બધું કામ કરીએ છીએ આખા વર્લ્ડમાં. એના સિવાય અમારો નવો પ્રોગ્રામ ને નવો પ્રોજેક્ટ છે ત્યાંના ચાઇલ્ડહુડ કેન્સર. કેમ કે આજે ઘણા બધા છોકરા છે ઇન્ડિયામાં, આફ્રિકામાં ને બીજી ઘણી બધી કન્ટ્રીઝમાં જ્યાં આજે છોકરાઓના કેન્સર વધતા જાય છે, ને એમાં અત્યારના અમારો બહુ મોટો ફોકસ છે કે આપણે છોકરાઓને જે કેન્સર થાય છે એને આપણે કેવી રીતના હેલ્પ કરીએ ને એનું સોલ્યુશન કેવી રીતના લઈ આવીએ. એના સિવાય અમારા ઘણા બધા બીજા પ્રોગ્રામ્સ છે, પણ અત્યારના અમારો મેઇન જે પ્રોગ્રામ છે હંગરનો ને છોકરાઓનો, એ આપણે કેવી રીતના જેમાં નીડ હોય એને કેવી રીતના આપણે હેલ્પ કરી શકીએ. આપણા લાયન્સ ઇન્ડિયામાં તો એ ઘણું બધું કામ કરે છે આ હંગરનું, ફીડિંગનું, ને એ બીજી જગ્યાએ બી દુનિયામાં થાય છે. એના સિવાય આજે છેલ્લા 50 વર્ષ થયા મોટામાં મોટા અમારા લાયન્સની એક્ટિવિટી છે સાઇટ ફર્સ્ટ, જ્યાં અમે લાખો માણસોનો આઈ સાઇટ આપી છે, કેટરેક્ટ સર્જરી કરી છે, આઈના પ્રોબ્લેમ સોર્ટ આઉટ કર્યા છે, ને આજે અમારી નંબર 1 મેડિકલ એક્ટિવિટી કહેવાય તો આજે અમારી આઈ સાઇટ, કેટરેક્ટ સર્જરી ને વિઝનની બધી ઘણી બધી કોમ્બિનેશન એક્ટિવિટીઝ છે, એ અમારી નંબર 1 એક્ટિવિટીઝ છે. તો આ લગભગ અમારી મેજર એક્ટિવિટીઝ છે
અરાઉન્ડ ધ વર્લ્ડ. ખાસ કરીને તમે છેલ્લા 40 વર્ષથી આમાં જોડાઈ ગયા છે, શું આમાં મજા આવે છે? આમાં લાયનિઝમમાં મને પર્સનલી ઘણો બધો ફાયદો થયો છે, ઘણો બધો બેનિફિટ થયો છે. ને પહેલાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઇઝ કે મને એમાં લીડરશિપ ઓપોર્ચ્યુનિટી મળી છે કે હાઉ ડુ આઈ બિલ્ડ માય સેલ્ફ એઝ અ લીડર. ને એમાંથી આ લીડરશિપમાંથી હું વાઇસ પ્રેસિડન્ટ બન્યો છું ને હવે હું પ્રેસિડન્ટ બનીશ. ને મારું વિઝન છે કે હું આજે લીડર બનું છું તો મારે બીજા કેવી રીતના લીડર્સ ઊભા કરવા. એના સિવાય બિગેસ્ટ ઓપોર્ચ્યુનિટી ઇઝ નેટવર્કિંગ. કેમ કે આજે દુનિયામાં અમારી એટલી બધી મોટી ફેમિલી છે લાયન્સની, 1.4 મિલિયન મેમ્બર્સ. એમાં મારું નેટવર્કિંગનું બહુ મોટું એડવાન્ટેજ છે કે આપણે કેવી રીતના એકબીજાથી લર્ન કરી શકીએ, એકબીજાને કેવી રીતના કોપરેટ કરી શકીએ, હેલ્પ કેવી રીતના કરી શકીએ. ને આજે અમે જે કામ આફ્રિકામાં કરીએ છીએ એ ઇન્ડિયાના લાયન્સનો સપોર્ટ ના હોત તો અમે આફ્રિકામાં એ ઘણું બધું મોટું કામ ના કરી શકીએ. તમારી આ બધી સેવાકીય પ્રવૃત્તિઓ તો આવી, પણ તમારી પર્સનલ ધારો કે બિઝનેસની વાત કરીએ તો તમે ત્યાં કેન્યાની અંદર શું અત્યારે વર્કઆઉટ કરી? હવે કેન્યામાં અમે ઘણા વર્ષોથી આ બિઝનેસમાં છે. પર્સનલી આજે હું 48 યર્સ મારા ફેમિલી બિઝનેસમાં છું. ને અમારા ફેમિલી બિઝનેસમાં અમે હોસ્પિટાલિટી ઇન્ડસ્ટ્રીમાં છે, જ્યાં અમે 3 હોટેલ ચલાવીએ છીએ, મોટો શોપિંગ મોલ ચલાવીએ છીએ. ને એના સિવાય અમે ઘણું બધું પ્રોપર્ટીનું એ કામ કરીએ છીએ. જેમ આપણે અહીંયા ઇન્ડિયામાં બિલ્ડર કહીએ ને એમ અમે અપ માર્કેટ ઘણી બધી પ્રોપર્ટીઝ ને એ બધું કરીએ છીએ. પણ જે મારું વિઝન છે કે આપણે બિઝનેસ કેવી રીતના વધારવો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટલી અમે અત્યારના વિચાર કરીએ છીએ કે અમે ઇન્ફોર્મેશન ટેકનોલોજીમાં જવાનો વિચાર કરીએ છીએ અહીંયા ઇન્ડિયન કોલાબોરેશન ને પાર્ટનરશિપ સાથે. ને ખાસ કરીને અહીંયા ગુજરાતમાં અમે ઘણા બધા માણસો સાથે ટાઈઅપ કર્યું છે કે એ આપણે કામ કેવી રીતના વધારવું. એના સિવાય મારી બીજી જે સાઈડ છે એમાં હું 2 મોટી હોસ્પિટલ ચલાવું છું મારી કેન્યામાં, આફ્રિકામાં. એક તો છે બહુ મોટી આઈ હોસ્પિટલ, સેન્ટર ઓફ ઓપ્થાલ્મિક એક્સેલન્સ. ને બીજી જે હોસ્પિટલ છે એ MP શાહ હોસ્પિટલ છે, જે અહીંયા મેઘજી પેથરાજ શાહે ચાલુ કરી હતી 80 વર્ષ પહેલાં. ને આજે છેલ્લા 15 વર્ષ થયા મેં એ હોસ્પિટલની લીડરશિપ લીધી છે. MP શાહ હોસ્પિટલ જે આ જામનગરમાં નામ પ્રખ્યાત છે મેઘજી પેથરાજનું, એની હોસ્પિટલ આજે હું ચલાવું છું. ને એ હોસ્પિટલ અમે ડિવેલોપ આખી નવી બનાવી છે, બહુ મોટી કરી નાખી છે. આજે 260 બેડ છે એ હોસ્પિટલમાં, ને સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ બનાવી છે. સો આ બધું કામ જાળવી રહ્યું છે ત્યાં કેન્યામાં. સાહેબ, આ રીતે તમે સ્પષ્ટ ગુજરાતી બોલો છો, અમે છેલ્લા ઘણા વર્ષોથી તમે ત્યાં સ્થાયી થયા છો, છતાં સર ગુજરાત અને જામનગર સાથે શું નાતો છે આપનો? મારું તો બહુ ગહેરો નાતો છે જામનગર સાથે, કેમ કે મારી ભૂમિ અહીંયા છે. અમારા જે આપણે કહે ને ફોર ફાધર્સ, એ અમારા અહીંયા જામનગરથી આવ્યા હતા. ને ખાસ કરીને મારા ફાધરની સાઈડમાંથી અહીંયા દબાસંગ ગામ છે ત્યાંથી આવ્યા હતા. મારા મધરની સાઈડમાં એ છે એ આપણે અહીંયા ચેલાથી આવ્યા હતા. એટલે અમારું જે આ હલારી ઓસવાલ અમારું જે આ છે એ અહીંયા જામનગરી જ છે. ને અમારું જે બી કલ્ચર છે, અમે આ જે ટ્રેડિશન ફોલો કરીએ છીએ, રિલિજન ફોલો કરીએ છીએ, એ બધું અહીંયા જામનગરી બેઝડ જ છે. ને અમારા જામનગર સાથે ઘણા બધા મોટા સંબંધ ને ટાઈસ છે છેલ્લા 50, 60, 70 વર્ષ થયા, જ્યાર સુધી મને યાદ રહે છે. ખાસ કરીને સાહેબ આપની એજ અને આપના પરિવારમાં કોણ કોણ છે? બહુ મોટી ફેમિલી છે. એમાં અમે 3 ભાઈઓ છે. મારો એક મોટો ભાઈ છે, એક નાનો ભાઈ છે. ને આખા પરિવારમાં અમે અત્યારના 27 માણસ છે. અમારા કાકા, મામા, ફૈબા, અમારા આખા ફેમિલીમાં 27 છે. ને મારી ઇમિડિયેટ ફેમિલીમાં મારી 2 ડોટર્સ છે ને મારી વાઈફ છે. ને મારા 2 ગ્રેન્ડચિલ્ડ્રન છે. કેમ કે મારી મોટી ડોટર છે એના લગ્ન થઈ ગયા છે લંડનમાં, ને એને 2 ટ્વિન્સ છે. એટલે એ મારું નાનું પરિવાર. ને મોટું પરિવાર છે એ અમે 27 જણા છે આ જામનગરી. અને ખાસ કરીને તમે એજની વાત આવે સાહેબ, ઉંમર પણ તમારી દેખાય છે, પણ તમે છતાં પણ યંગ જનરેશનને શરમાવો એવું ટાઈપનું વર્ક મેં તમારી આ સ્પીચ ઉપર જોવા મળે છે. હા, એટલે યંગ જનરેશન સાથે અમે ઘણું બધું કામ ચાલુ કર્યું છે. કેમ કે સક્સેશન પ્લાનિંગ કરવું પડે. આપણે આ બધી મોટી ફેમિલીઝ હોય, આપણી ગુજરાતી ફેમિલીઝ ને ફેમિલીને આપણે સાચવીને કેવી રીતના રાખવી, એમાં આપણે આ પ્લાનિંગ કરવું જ પડે કે આપણી ફેમિલી જેમ વધતી જાય એમ આપણે કેવી રીતના સ્ટ્રક્ચર્સ મૂકીએ, કેવી રીતના આખું એનું કોન્સ્ટિટ્યુશન કરીએ કે એ ફેમિલી ફર્સ્ટ જનરેશન, સેકન્ડ જનરેશન, થર્ડ જનરેશન, ફોર્થ જનરેશન એ ચાલ્યા જ રાખે, એટલે એનું બ્રેક ના થાય. એટલે અમે એ આખું બધું બનાવ્યું છે, આખી સિસ્ટમ ક્રિએટ કરી છે અમારી પોતાની ફેમિલીમાં. ફેમિલી કોન્સ્ટિટ્યુશન છે, એમાં અમે આખું શેર હોલ્ડર્સ એગ્રીમેન્ટ કર્યું છે આખા ફેમિલી સાથે.
ને ફેમિલી આખી સાથે કેવી રીતના રાખવી એનું આખું ફોર્મ્યુલા મેં બનાવ્યું છે. ખાસ કરીને સાહેબ આપની ઉંમર કેટલી હશે? અચ્છા, મારી ઉંમર અત્યારના 67 થઈ. અને ખાસ કરીને તમે જે ડૉક્ટર આગળ શબ્દ લગાડ્યો છે તો નેચરલી ડૉક્ટર છે કે કોઈ પદવી મળી છે? ના, મારો જે ડૉક્ટર નામ લગાવ્યો છે મારા નામ સાથે એ હોનરરી ડૉક્ટરેટ છે. સો એ મને આ લોકોએ યુનિવર્સિટી, અમેરિકન યુનિવર્સિટીએ હોનરી ડૉક્ટરેટ આપી છે. આ મારું ચેરિટેબલ કામ, મારા જે પ્રોજેક્ટ્સ ને મારી એક્ટિવિટીઝ ઘણી બધી જેમ ઇન્ડિયામાં જેમ આપણે પીએચડી આપે એમ. હા, એ પ્રમાણે જ મને ડૉક્ટરેટ મેળવી છે. કે આવતા દિવસનું આપણું વિઝન શું છે સાહેબ, કે જે પ્રમાણે તમારો જે ઉત્સાહ દેખાય છે? અચ્છા, મારું વિઝન છે કે આજે દુનિયામાં એક બહુ મોટો પ્રોબ્લેમ દેખાય છે મને, કે આપણું પોપ્યુલેશન એજ થતું જાય છે ને આપણા ઘણા બધા માણસો આજે સિનિયર સિટીઝન્સ બનવા માંડ્યા છે. હવે એની માટે આપણે શું ફ્યુચર રાખવું જોઈએ, એનું આપણે કેવી રીતના આખું પ્રોગ્રામ બિલ્ડઅપ કરવું જોઈએ, ને લાયન્સ તરફથી અમે કેવી રીતના એ જે એજિંગ પોપ્યુલેશન છે, આપણે ગોલ્ડન પોપ્યુલેશન કે એને આપણે કેવી રીતના એના પ્રોગ્રામ કરવા, એને કેવી રીતના સાચવવા. કેમ કે આજે એટલી મોડર્ન ફાસ્ટ પેસ દુનિયા થઈ ગઈ છે કે માણસો પાસે ભલે પૈસા હોય પણ જે ઉંમર થઈ ગઈ હોય એની પાસે ફુરસદ નથી કે મા બાપની કે ગ્રેન્ડફાધરની કે કોઈની ધ્યાન રાખવાની. એટલે એ એક બહુ મોટો પ્રોબ્લેમ ઇન્ડિયામાં છે, આફ્રિકામાં છે, યુરોપમાં તો બહુ મોટો પ્રોબ્લેમ છે. ભલે આખા રીચ ઘણા બધા દેશને બધા રીચ છે પણ પૈસાથી એ કામ થતું નથી. એમાં આપણે હ્યુમન ટચ જોઈએ, માણસોનું ઇન્ટરવેન્શન જોઈએ, કોક જોઈએ વાત કરવા માટે, હાથ પકડવા માટે. એટલે માણસ એક ફેરે 70, 80, 90 વર્ષના થઈ જાય એનું પછી શું? એટલે એ મારા વિચારો છે કે હું જ્યારે પ્રેસિડેન્ટ બનું 2027માં મારે એ આખો પ્રોગ્રામ લાવવો છે લાયન્સ ઓફ ધ વર્લ્ડ માટે. ખાસ કરીને કેટલા દેશમાં આપણે પ્રવાસ કર્યો છે? અચ્છા, મારા અત્યારના એઝ વાઇસ પ્રેસિડેન્ટ 70 કન્ટ્રીઝ મેં વિઝિટ કરી છે આખા દુનિયામાં. અને ખાસ કરીને ધારો કે ઇન્ડિયા, કેન્યા અને અમેરિકા, શું ડિફરન્સ લાગે છે? હા, ઘણો બધો ફરકો. આપણે જે અમેરિકામાં જે થાય છે ને આફ્રિકામાં જે થાય છે ને ઇન્ડિયામાં થાય છે, બહુ અલગ, ઘણો બધો ડિફરન્સ છે. જે જરૂરિયાત ઇન્ડિયામાં છે એ જરૂરિયાત આફ્રિકામાં નથી. આફ્રિકામાં સાવ જુદી જરૂરિયાત છે ને અમેરિકામાં એ સાવ જુદી જરૂરિયાત, ને જરૂરિયાત તો છે આખી દુનિયામાં. ધારો કે આ ત્રણેય દેશમાં સંસ્કૃતિ કોની સારી? અચ્છા, સંસ્કૃતિ, હવે એ તો બહુ પ્યાસકી ક્વેશ્ચન છે, પણ બધાના સંસ્કાર સેમ જ છે, પણ માણસો કેવી રીતના પરસીવ કરે એ આપણે જોવું જોઈએ. હવે જો અમે આફ્રિકાથી આવું છું, આજે અમારા આફ્રિકાના સંસ્કાર, અમારું આફ્રિકાનું કલ્ચર એ જોઈને હું આજે ઇન્ડિયા આવું. આજે ઇન્ડિયા તો હું બધી બાજુ ફર્યો છું, સાઉથ ઇન્ડિયા, વેસ્ટ ઇન્ડિયા, નોર્થ ઇન્ડિયા. ઇન્ડિયામાં આખું ડિફરન્ટ કલ્ચર, ડિફરન્ટ ટ્રેડિશન ને માણસોના વિચારો એ અલગ છે આખી ઇન્ડિયામાં, વિધિન ઇન્ડિયા ઓલ્સો. એટલે એ પ્રમાણે આફ્રિકામાં એ સેમ છે, અમેરિકામાં એ સેમ છે. એટલે આખી દુનિયામાં આ તો વસ્તુ છે જ. હવે એ કેવી રીતના આપણે બધું સાથે ભેગું કરીને લાવવું. ખાસ કરીને રાજકીય રીતે વાત કરીએ તો નરેન્દ્ર મોદી સાહેબ આવ્યા પછી થોડીક ઇન્ટરનેશનલ લેવલ વાત બદલી છે. 101% આપણે મોદી સાહેબ આવ્યા છે. આજે છેલ્લા 20 વર્ષથી હું ફોલો કરું છું આ મોદી સાહેબનું પ્રોગ્રેસ, મોદી સાહેબે શું કર્યું હતું. ને ખાસ કરીને મને યાદ આવે છે જ્યારે એ પ્રાઇમ મિનિસ્ટર બન્યા ને અમારા કેન્યા આવ્યા હતા, આજે મને લાગે 17 કે 16, 15 વર્ષ પહેલાં એને સ્વચ્છ ભારતની વાત કરી હતી, એને ક્લીન ઇન્ડિયાની વાત કરી. 2014માં આવ્યા હતા, બસ સાચી વાત છે. ને ત્યારે એને મને એક વસ્તુ કે ત્યારે આખા કેન્યામાં એને સમજાવ્યું ને એ મને કહે કે મારો ગોલ છે કે આઈ વોન્ટ ટુ પ્રોવાઈડ આખા ઇન્ડિયામાં મારે કલ્ચર લાવવું છે, ચેન્જ, કલ્ચર ઓફ ચેન્જ ઓફ હાઉ પીપલ શુડ યુઝ ટોયલેટ. આજે એ એક વસ્તુ આજે 14 વર્ષમાં એ સક્સેસફુલ ગયા છે, પણ એ તમને ખબર નહીં હોય, ભલે ઇન્ડિયામાં સક્સેસફુલ ગયા પણ એનું ઇમ્પેક્ટ આફ્રિકામાં બહુ મોટો ઇમ્પેક્ટ થયો છે આજે મોદી સાહેબનો છે. એટલે હી હેઝ ડન અ ગ્રેટ જોબ. આજે ખાસ કરીને સ્વચ્છતા ત્યાં લક્ષ્મી, આ તો નક્કી છે. હા, 100%. 100%. એટલે એનો પણ એ સાઈડ ઇફેક્ટ લાભ લેવા મળ્યો છે, લાભ મળ્યો છે છેલ્લા 10 વર્ષ દરમિયાન. બધાને મળ્યો છે. કેમ કે આજે જે ઇકોનોમી ડેવલપ થઈ છે, અહીંયા જે આપણે ઇન્ડિયામાં જે ગુડ પ્રેક્ટિસીસ છે, આજે ઇન્ડિયા ઇઝ આફ્રિકાઝ બિગેસ્ટ ટ્રેડિંગ પાર્ટનર ચાઇના પછી. આજે ઇન્ડિયા ઇઝ આફ્રિકાનો બિગેસ્ટ ટ્રેડિંગ પાર્ટનર આફ્ટર મોદી હેઝ કમ ઇન. ને મોદી ના આવ્યા હોત
તો અમારું ઇકોનોમિક ડેવલપમેન્ટ આફ્રિકામાં થાત જ નહીં કોઈ દિવસે. એટલે આ રીતે અમે જોયું કે આ ડૉક્ટર મનોજ શાહ સાહેબ હતા અને ખાસ કરીને જે પ્રમાણે જોયું છે 1 to 1 એક જવાબ છે એ આપણા માટે જીવનમાં ઉતારવા જેવો જવાબ હતા, આન્સરો હતા. અને ખાસ કરીને જે પ્રમાણે એ સોશિયલી વર્ક કરે છે, એનો કોન્ફિડન્સ છે, એની પોતાની લીડરશિપ છે, આ બધું જોવા મળે છે. ખાસ કરીને જે પોતાના સ્વાર્થ વગર, પોતે તો બિઝનેસમાં બધી રીતે અપગ્રેડ છે જ, પણ આ રીતે સમાજનું પણ સારું કરવું એવો ભાવ છે. ખાસ કરીને હાલારી લોસવાણ સમાજમાંથી આવે છે, મહાજનમાંથી આવે છે, એટલે એક દેવાનો જ ભાવ હોય, લેવાની કોઈ વાત જ ન આવે. ને એ જે લોકોને દેવાનો ભાવ હોય એ વ્યક્તિ ખરેખર આગળ આવે છે. અને છેલ્લા જોઉં છું તમે 40 વર્ષથી કેન્યા જેવા ગરીબડા દેશમાં છે, છતાં પણ એ એની પોતાની વ્યક્તિગત વાત કરીએ તો એટલા બધા અપગ્રેડ છે કે એનું કેન્યા દેશમાં, આફ્રિકા ખંડમાં પણ એનું બહુ મોટું નામ છે. જામનગરમાં ઇન્દિરા માર્ગ પર બનેલા 7 રસ્તા ફ્લાયઓવર પરથી એસટીની એક પણ બસ પસાર થશે નહીં. એસટીના વિભાગીય નિયામક BC જાડેજાએ જણાવ્યું છે કે એસટીની તમામ બસો ઇન્દિરા માર્ગ પર સર્વિસ રોડ પર ચાલશે. લોકોની સુવિધાઓ માટે 3 નવા બસ સ્ટોપ જાહેર કરવામાં આવ્યા છે. રાજકોટ તરફ જતી બસ અંબર 4 રસ્તા પાસે ઊભશે. કાલાવડ તરફ જતી બસ 7 રસ્તા ચોકડી પાસે અને હાલાર હાઉસ પાસે એમ કુલ 3 જગ્યાએ બસ સ્ટોપ આપવામાં આવ્યા છે. રાજકોટ અને કાલાવડ તરફથી આવતી એસટી બસ જૂના રેલવે સ્ટેશન પાસે અને 7 રસ્તા સર્કલ પાસે ઊભી રહેશે. એસટી દ્વારા ગુરુદ્વારા અને સુભાષ બ્રિજ પાસેના જૂના પોઈન્ટ રદ કરવામાં આવ્યા છે. તેના બદલે રાજપાર્ક નજીક એસટીની તમામ બસો થોભશે. હવે ફરી લઈશું નાનકડો વિરામ. વિરામ બાદ જોશું જૈન સમાજમાં દીક્ષા ઉત્સવ અને બેડીમાં ભારે પથ્થરમારો સહિતના સમાચારો. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. નમસ્તે જામનગર. જય શ્રી કૃષ્ણ. જામનગરમાં જાહેરાત આપવી છે તો પસંદગી બહુ છે, પણ વિશ્વાસપાત્ર માત્ર એક જ નામ, નમ્રતા એડ એજન્સી. ગુજરાત સમાચાર, સંદેશ, દિવ્ય ભાસ્કર, નોબત, આજકાલ, સાંજ સમાચાર સહિત જામનગરના ટોચના દરેક અખબારમાં જાહેરાત મૂકવા માટે પ્રમાણિક, અધિકૃત અને વિશ્વાસપાત્ર એકમાત્ર માધ્યમ નમ્રતા એડ એજન્સી. GTPL જામનગર ન્યૂઝ, ન્યૂઝ 18 ગુજરાતી, TV9 ગુજરાતી, ગુજરાત ફર્સ્ટ અને રેડિયો પર ટોપ FM, રેડિયો મિર્ચી સહિત ઇલેક્ટ્રોનિક્સ અને સોશિયલ મીડિયામાં જાહેરાત આપવાનું સર્વશ્રેષ્ઠ માધ્યમ નમ્રતા એડ એજન્સી. હોર્ડિંગ્સ, બેનર્સ, લિફલેટ સર્ક્યુલેશન અને હાઈ ક્વોલિટી પ્રિન્ટિંગ. જ્યાં દેખાવું છે ત્યાં દેખાડવાનું અને જેમ દેખાડવું છે તેમ જ દેખાડવાનું. જવાબદારી અમે સંભાળીએ. નમ્રતા એડ એજન્સી. જયેશભાઈ રૂપારેલિયા, 35 વર્ષનો વિશ્વાસ,
અનુભવ અને પરિણામો સાથે. જાહેરાત તો બધા કરે છે, પણ જાહેરાતને પરિણામમાં ફેરવે માત્ર નમ્રતા એડ એજન્સી. તમારી બ્રાન્ડ અમારી જવાબદારી, અને જવાબદારી અમે ક્યારેય અધૂરી છોડતા નથી. તમારો મેસેજ સૌથી ઝડપી, સૌથી પ્રભાવશાળી અને સૌથી વધુ દર્શકો સુધી પહોંચાડનાર નમ્રતા એડ એજન્સી, શિવમ પ્લાઝા 2, બેંક ઓફ બરોડાની બાજુમાં, પટેલ કોલોની, શેરી નંબર 2, જામનગર. મોબાઈલ 98 251 86 975. જી હા, નમ્રતા એડ એજન્સી. દુખાવાથી પીડાતા દર્દીઓ માટે જામનગરમાં ફ્રી ડેમો. નમ્રતા વેલનેસ સેન્ટર. ચાલો અપનાવીએ નવીન એક્યુપલ્સ ટેકનોલોજી, જે લોહીનું પરિભ્રમણ સુધારે, તમારા સ્નાયુઓને શક્તિ આપે, તમારા શરીરને જોમ આપે. ઉપરાંત પંજામાં સોજા થવા, પંજામાં ચડતા ગોટલા અને ગઠ્ઠા થવાની સમસ્યા, અન્ય ઘણા દુખાવાથી મુક્તિ મળે. લોહી પરિભ્રમણથી થતા આ રહ્યા સુધારા અને ફાયદાઓ. કોષની વૃદ્ધિ અને અંગની કામગીરીમાં સુધારો, ત્વચાને વધારે સ્વસ્થ બનાવે, ત્વચાની રોગ પ્રતિકારકતા વધારે, ઓક્સિજનથી સમૃદ્ધ લોહી સ્નાયુઓને આપે, હૃદયની સ્થિતિમાં સુધારો કરે, હાઈ બ્લડ પ્રેશરની સ્થિતિમાં સુધારો કરે, મગજની કામગીરીમાં સુધારો કરે, શરીરમાં જોમ અને શક્તિ વધારે. નબળા રક્ત પરિભ્રમણને પરિણામે અનેક દર્દો આવે છે, જેવા કે ગઠ્ઠા થવા, સોજો ચડવો, તાણ, પગના તળિયામાં જણજણાટી, સાંધાનો લાંબા સમય સુધી દુખાવો, સ્નાયુઓ ખેંચાવા, ગોટલામાં દુખાવો. અમારા સેન્ટરમાં દરેક વ્યક્તિને રોજ 30 મિનિટ ફ્રી ડેમો આપવામાં આવશે. આ સેન્ટરમાં ફ્રી ડેમોનો લાભ લઈ દુખાવાના દર્દથી મુક્તિ મેળવો. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગરના દિગ્વિજય પ્લોટ વિસ્તારમાં વિમલનાથ એપાર્ટમેન્ટમાં રહેતા એક શાહ પરિવારના 3 સભ્યો દીક્ષા ગ્રહણ કરવા જઈ રહ્યા છે. આ 3 સભ્યોની દીક્ષાની વિધિ આવતીકાલે 5મી ડિસેમ્બરે સવારે યોજાશે. જૈન સમાજની પરંપરા મુજબ આ દીક્ષા વિધિ અગાઉ આ દીક્ષાર્થીઓનો વર્ષીદાનનો વરઘોડો યોજવામાં આવ્યો છે. શાહ પરિવારના નંદીશ શાહ, તેમના પત્ની ધારિણી શાહ અને પુત્ર તીર્થ શાહ એમ ત્રણેય દીક્ષાર્થીઓ આવતીકાલે શુક્રવારે સવારે જામનગરના લાલ બંગલા રોડ પર આવેલ જૈન દેરાસરના આંગણામાં આયોજિત કરવામાં આવેલા સમારોહમાં દીક્ષા ધારણ કરી સંયમના માર્ગે પ્રયાણ કરશે. આ પરિવારે જાહેર કર્યું છે કે આ અગાઉ તેમના પરિવારના ઘણા સભ્યોએ દીક્ષા લીધી છે. આજે ગુરુવારે આ દીક્ષાર્થીઓનો વર્ષીદાનનો વરઘોડો યોજવામાં આવ્યો, ત્યારે સમાજના ટ્રસ્ટી નિલેશ શાહ સહિતના સમાજના હોદ્દેદારો અને સંબંધિત પરિવારો વરઘોડામાં જોડાયા હતા. સમાજના ટ્રસ્ટી નિલેશ શાહ અને આવતીકાલે શુક્રવારે દીક્ષા ધારણ કરનાર નંદીશ શાહે આ સમગ્ર પ્રસંગ અંગે આપેલી વિગતો પ્રસ્તુત છે. જામનગરના આંગણે અને દેવબાગના એક સોનેરી અવસર આજે આવ્યો છે. શાહ જયંતિલાલ મોહનલાલ પરિવાર કે જેમના પરિવારમાંથી છેલ્લા 12 વર્ષની અંદર 10 દીક્ષાઓ પ્રદાન થઈ અને આજે નંદીશભાઈ, ધારિણીબેન અને તીર્થભાઈ પરિવાર સાથે વર્ષીદાન આપી કાલે સવારે સંયમના માર્ગે જઈ રહ્યા છે. ખાસ આખા જામનગરનો તમામ જૈન સમાજ હિલોળે ચડ્યો છે અને આજે વર્ષીદાનનો વરઘોડો છે અને કાલ સવારે વહેલી પરોળે 7:15 પ્રવચિયાના કાર્યક્રમો શરૂ થશે. તો ખાસ સકળ સંઘને પધારવા અમારી ભાવભરી વિનંતી છે. આવતીકાલે 5 ડિસેમ્બર શુક્રવારના રોજ દીક્ષા મહોત્સવ છે. એના અંતર્ગત જે અમારી પ્રણાલિકા છે એ પ્રમાણે આજે અમે વર્ષીદાનની યાત્રા કરવા નીકળ્યા છીએ. આ વર્ષીદાનની યાત્રામાં દરેક વ્યક્તિને અમે કંઈક ને કંઈક દાન દેતા જાય છે. એનો મતલબ એક જ છે કે અમારા તે મોહ, વાસના અને પરિગ્રહની સંજ્ઞા ઘટે અને રાગ દ્વેષ પણ ઘટે. આ હેતુથી આ પ્રણાલિકા ચાલુ છે અને એ પ્રણાલિકા પ્રમાણે અમે આજ રોજ વર્ષીદાનની યાત્રામાં
નીકળ્યા છીએ. અત્યાર સુધીમાં અમારા પરિવારમાંથી 9 દીક્ષા તો ઓલરેડી થઈ ગયેલી છે. અમે 3 એમાં એડ થવા જઈ રહ્યા છીએ. જામનગરના વોર્ડ નંબર 1માં આવેલા બેડી વિસ્તારનો એક વિડીયો વાયરલ થયો છે. એમ કહેવાય છે કે આ વિડીયોમાં જે લોકેશન દેખાઈ રહ્યું છે એ લોકેશન ઈદ મસ્જિદ રોડ છે. આ વિડીયોમાં જોઈ શકાય છે કે કેટલાક શખ્સો એક મહિલા સાથે કોઈ કારણસર જીબાજોડી કરે છે. વિડીયોમાં ઓડિયો સાંભળી શકાતો નથી. આ મહિલા સાથે બોલાચાલી બાદ ટોળામાં આવેલા આ શખ્સો ઈંટ અને પથ્થર જેવી ચીજોના એક મકાન પર છૂટા ઘા કરી રહ્યા છે. લાંબા સમય સુધી આ રીતે પથ્થરમારો થાય છે. પછી આખું ટોળું કોઈ વિસ્તાર તરફ જતું રહે છે. ત્યારબાદ ઘરમાંથી નીકળેલા 2-3 પુરુષ સભ્ય રોડ પર કોઈ ન હોવા છતાં પથ્થરોના ઘા કરી હુમલાખોરોને ભગાડી દીધાનો સંતોષ મેળવે છે. આ વિડીયોના સંબંધમાં એવી વિગતો જાહેર થઈ છે કે ઈદ મસ્જિદ રોડ પર અસલમ અબ્દુલભાઈ ઘુમરા અને આમદ કાદરભાઈ માણેક નામના કુલ 2 પરિવારો વચ્ચે મગજમારી ચાલે છે. આ પથ્થરમારાનો વિડીયો કોઈએ બનાવી લીધો હતો અને બાદમાં વિડીયો વાયરલ થયો છે. આ બનાવના અનુસંધાને સામસામી ફરિયાદ થઈ છે. અસલમભાઈએ પોતાના ઉપર તથા પોતાના ભાઈ સમીર અને માતા ઉપર હુમલો કરવા અંગે મુસ્તાક હારૂન માણેક સહિતના શખ્સો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવી છે. એમ જાહેર થયું છે કે સમીર નામના યુવાને આરોપીના પરિવારની યુવતી સાથે પ્રેમ લગ્ન કર્યા છે, જે અનુસંધાને આ બબાલ થઈ હોવાનું કહેવાય છે. સામી ફરિયાદમાં કાદરભાઈ માણેકે પોતાના ઉપર તેમજ પરિવારના સભ્યો પર હુમલો કરવા અંગે કાસમ ખત્રી સહિતના શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. બેડીના આ સમગ્ર બનાવ અંગે ગ્રામ્ય ડીવાયએસપી રાજેન્દ્ર દેવધાએ આપેલી વિગતો પ્રસ્તુત છે. બેડી વિસ્તારમાં ગઈકાલ રોજ મુસ્લિમ 2 પરિવારો દ્વારા આમને સામને બોલાચાલી અને મારામારીનો બનાવ બનેલ, જે અનુસંધાને સિટી બી પોલીસ સ્ટેશનની અંદર ગુનો દાખલ કરવામાં આવેલ છે. એક ફરિયાદી અસલમભાઈ અબ્દુલભાઈ ઘુમરા, તેમને મુસ્તાક હારૂન, કરાર આદમ અને અહેમદ હારૂન વિરુદ્ધમાં ગુનો દાખલ કરાવેલ છે. જ્યારે સામે આમદભાઈ કાદરભાઈ માણેક નાવે ફરિયાદ આપેલ, એમાં કાસમ ખત્રી, સલીમ ખત્રી, સલમાન ખત્રી અને અસલમ ખત્રી વિરુદ્ધમાં ગુનો દાખલ. આ બનાવનું કારણ જોતા એક પક્ષ દ્વારા અન્ય પક્ષમાં દીકરી એ પ્રેમ લગ્ન કરેલ, જે બાબતનું મંદબું રાખી અને બોલાચાલી થતા આ બબાલ થયેલ છે અને મારામારી થયેલ છે. સૌ જાણે છે એમ શિયાળાની ઋતુ એક અર્થમાં આરોગ્યવર્ધક છે. ખાનપાનમાં ધ્યાન આપવામાં આવે અને યોગ્ય કસરત વગેરેનો ઉપયોગ કરવામાં આવે તો શિયાળાની ઋતુ દરમિયાન માણસ પોતાનું આરોગ્ય સુધારી શકે છે, વધુ સ્વસ્થતા તરફ જઈ શકે છે. આ પ્રકારના કારણોથી જામનગરમાં તળાવની પાળે શિયાળાની વહેલી સવારે અસંખ્ય લોકો વોકિંગથી માંડીને કસરત સુધીના હેતુઓ માટે પહોંચી જતા હોય છે. હાલના સમયમાં ગુલાબી ઠંડીના દિવસો ચાલી રહ્યા છે. શિયાળાનો સત્તાવાર રીતે પ્રારંભ થઈ ગયો છે. તેથી જામનગરમાં તળાવની પાળે વહેલી સવારે તથા સાંજના સમયે વોકિંગ અને રનિંગ માટે અસંખ્ય ભાઈઓ અને બહેનો તેમજ ખાસ કરીને યુવાનો મોટી સંખ્યામાં જોવા મળી રહ્યા છે. અત્રે એ પણ ઉલ્લેખનીય છે કે 5 વર્ષ અગાઉ ત્રાટકેલા કોરોનાને કારણે લોકોમાં સ્વાસ્થ્ય અંગેની જાગૃતિમાં પ્રમાણમાં વધારો થયો છે. આ ઉપરાંત તળાવની પાળે મહાનગરપાલિકા દ્વારા સુંદર અને પૂરતી લંબાઈનો વોકિંગ ટ્રેક બનાવવામાં આવ્યો હોય હજારો નગરજનો સવાર સાંજ આ સુવિધાઓનો લાભ લઈ રહ્યા છે. શહેરના દૂરના વિસ્તારોમાં રહેતા હોય પરંતુ સંપન્ન પરિવારના કારણે વાહનોની સુવિધા ધરાવતા હોય એવા પણ સેંકડો લોકો દૂર દૂરના વિસ્તારોમાંથી મોર્નિંગ વોક તથા ઇવનિંગ વોક માટે તળાવની પાળે પહોંચી રહ્યા છે. GTPL જામનગર ન્યૂઝ દ્વારા તળાવની પાળે વોકિંગ રનિંગ માટે જતા કેટલાક નગરજનોની મુલાકાત લેવામાં આવી છે. આ મુલાકાતના અંશો પ્રસ્તુત છે. હું છેલ્લા 3 વર્ષથી તળાવની પાળે સવારના મોર્નિંગ વોકમાં આવું છું અને ખૂબ જ મજા આવે છે અને એકદમ શરીર હલ્દી અને સુવિધા કોર્પોરેશને બહુ સરસ આયોજન કરેલું છે. તેથી વોકિંગ કરવાની બહુ મજા આવે છે અને અહીંયા મોટાભાગના યંગ જનરેશનથી માંડી અને વૃદ્ધ સુધી બધાય વોકિંગ કરવા આવે છે અને ખૂબ જ સરસ લાભ લે છે. એના માટે બહુ સરસ જામનગરનું महानगरपालिका आयोजन है। मैं जामनगर में 18 साल से इधर रह रही हूँ और मैं लखोटा के बारे में कुछ कहना चाहूँगी। लखोटा बहुत ही प्लेजेंट जगह है। यहाँ पे लोग वॉक करने आते हैं, यहाँ पे लोग एक्सरसाइज वगैरह भी करने आते हैं। बस बहुत ही ज़्यादा प्लेजेंट और सूदिंग लगता है जब भी इधर आते हैं। आज मैं खुद इधर एकदम ऐसे चिल रहने के लिए आई हूँ। मतलब घर पे बहुत अकेला अकेला लग रहा है तो आप इधर आ सकते हो। यहाँ पे आते ही वाइब आपकी जो है वो बहुत ही ऐसे काम हो जाती है। यहाँ पे लोग सुबह सुबह एक्सरसाइज करने के लिए आते हैं, रनिंग के लिए आते हैं। यहाँ पे सुबह जब आते हैं तो यहाँ पे चिड़ियों की आवाज़, वो बस एक्सरसाइज करने में और मज़ा आती है। इधर बहुत सारे इक्विपमेंट्स भी है जिससे आप एक्सरसाइज भी कर सकते हो। સવારે અમે અત્યારે પોલીસ ભરતી આવી છે એના માટે તૈયારી કરાવીએ છીએ। અત્યારે ફિટનેસ માટે પણ લોકો આવે છે સવારના, પણ અમારો એક લક્ષ્ય એ છે કે સવારે અત્યારે જે બાળકો બધા આવે છે
એ પોલીસ ભરતીને લઈને આવે છે. અત્યારે સરકારે જાહેરાત કરી છે કે ફેબ્રુઆરીમાં ભરતી લેવાના પૂરેપૂરા ચાન્સ છે, એટલે એને લઈને અત્યારે વિદ્યાર્થીઓ તૈયારી કરે છે. અને મારો 8+ વર્ષનો અનુભવ છે, જેથી અત્યારે હું વિદ્યાર્થીઓને તાલીમ આપું છું. અને 2024-25 ભરતીમાં અમારું 100% પરિણામ છે અમારી એકેડમીનું, જેમના માટે અમે તૈયારી કરી રહ્યા છે. અત્યારે જે બી લોકો છે એ બધા પોલીસ ભરતીને લઈને ખાસ તૈયારી કરે છે. અમારી સંસ્થા લક્ષ્ય ફિઝિકલ એકેડમી આર્મી, નેવી, એરફોર્સ, પોલીસ અને ફોરેસ્ટને બધી ફિઝિકલ ફિટનેસ એની તૈયારી પણ અમે કરાવીએ છીએ. અને આર્મીમાં અમારું 100% રિઝલ્ટ છે, SSC GDમાં 100% છે, અને પોલીસમાં બી 100% છે, ફોરેસ્ટમાં બી 100% રિઝલ્ટ છે. અમે એક્સરસાઇઝ કરવી, ફિઝિકલ ફિટનેસ બહુ જરૂરી છે આજના માટે. પહેલાં તો એવું હતું કે લોકોની શારીરિક બધી પ્રક્રિયાઓ એવી હતી કે ફિટનેસ જળવાઈ રહે. આજના સમયમાં થોડુંક એવું કરવું થોડુંક અઘરું છે, એટલે સવારે એક્સરસાઇઝ કરવી બહુ જરૂરી, બેનિફિટ બહુ ઝાઝા છે. એક્સરસાઇઝની આપણે જોઈએ તો 10 વર્ષની એજથી બાળક કરે તો સ્પોર્ટમાં બહુ સારું રહે. પણ અત્યારે થોડુંક એક ઘટ જોવા મળે છે ઓછું, કે ફિઝિકલ જે ટેસ્ટ હોય છે એ લોકો ઓછી કરે છે એની તૈયારીઓ. તો ફિટનેસ માટે આપણે તૈયારી કરવી જરૂરી છે. તો આપણે મોટી એજ સુધી આપણે કરી શકીએ છીએ. એની હેલ્થથી ઘણા બધા લોકોને ફિટનેસ બરોબર નથી હોતી, એના કારણે ઘણા બધા ઇસ્યુ થતા હોય છે. એક્સરસાઇઝ કરવાથી નવી એક ઉર્જા આવે છે શરીરમાં, ઘણા બધા રોગો દૂર થાય છે. તો હેલ્થ આપણા માટે સાચવવા માટે એક્સરસાઇઝ કરવી બહુ જરૂરી છે, ઇમ્પોર્ટન્ટ છે. શિયાળાની શરૂઆત થતાં જ તળાવની પાળ જે છે અત્યારે માણસોની જે કહેવાય ને પહેલાં કરતાં માણસોનું ક્રાઉડ છે અત્યારે ખૂબ જ વધી ગયું છે. ફિટનેસ, એક્સરસાઇઝ, યોગાસન આ બધી વસ્તુઓ કરીને માણસો શિયાળાનો જે ઓક્સિજન લેવલ જે છે એનો લાભ ઉઠાવી રહ્યા છે. સ્ટ્રેચિંગ એક્સરસાઇઝમાં કહીએ તો સ્ટ્રેચિંગ એક્સરસાઇઝ છે, યોગાસન છે, રનિંગ છે, વોકિંગ છે, આ બધાના ઘણા બધા બેનિફિટ છે. એક પછી એક લઈએ તો યોગાસનથી બોડી ખૂબ જ ફ્લેક્સિબલ થાય છે. બોડીને જે કહેવાય ને કે જકડાયેલું બોડી હોય એને સ્થિતિસ્થાપકતા છે એ મતલબ જકડાયેલું બોડીની ઘટાડી અને બોડી ફ્લેક્સિબિલિટી થઈ જાય, બોડીની ફ્લેક્સિબિલિટી વધી જાય છે. બોડીની કહેવાય ને એક્ટિવ જે કહેવાય ને બોડી આખો દિવસ એક્ટિવ રહે છે. સવારે યોગાસન કરવાથી આ બધા બેનિફિટ થાય છે. એ ઉપરાંત ડિસીઝ જે રોગ છે એ રોગનું જે પ્રમાણ હોય શરીરમાં એ બહુ ઓછું થાય છે. આ ઉપરાંત યોગાસન સિવાય વોકિંગ છે, વોકિંગથી બી બોડી બહુ સારું રહે છે, બોડીમાં એક્ટિવનેસ વધી જાય છે. રનિંગ બી બહુ સારું છે. રનિંગમાં બી પ્રી રનિંગ એક્સરસાઇઝ અને પોસ્ટ રનિંગ એક્સરસાઇઝ આવે, જે કરવાથી બોડીને ખૂબ જ કહેવાય ને કે ફ્લેક્સિબિલિટી તો છે જ, પણ એક્ટિવ બી થાય છે. પણ એનાથી કહેવાય ને સ્ટેમિના એન્ડ એના સિવાય બોડીનો જે પાવર કહેવાય ને આખો દિવસ કામ કરવાની જે શક્તિ કહેવાય એ ખૂબ જ સરળતાથી બધા કામો આપણે કરી શકીએ છીએ. રોજિંદા જિંદગી જે છે એમાં કહેવાય કે દોડધામ હોય છે, બીજા ઘણા બધા કાર્યો કરવાના હોય છે, દૈનિક જીવનના મતલબ સામાજિક કાર્યો હોય, પ્રોફેશનલ ધંધાકીય કાર્યો હોય, એ બધા સરળતાથી પૂરા થઈ શકે છે. આ ઉપરાંત સ્ટ્રેચિંગ એક્સરસાઇઝ છે, જેમ કે પુશઅપ છે, સીટઅપ છે, સ્ક્વેટ છે, આ બધા કરવાથી બોડીની જે અત્યારે જે નાની ઉંમરમાં જે બધાને એટેકનો પ્રોબ્લેમ થાય છે, જે હાર્ટ એટેક ચાલુ થયા છે નાની ઉંમરમાં, એ બધા આપણે ઓછા કરી શકીએ. એ ઉપરાંત કહેવાય કે રોગ છે, કોમ્યુનિકેબલ ડિસીઝ છે, નોન કોમ્યુનિકેબલ ડિસીઝ છે, આ જે બધા નાની ઉંમરમાં રોગ થાય છે એ બધા ઘટાડી શકીએ. હાર્ટ રેટ છે એને કંટ્રોલમાં લઈ આવી શકીએ, હાર્ટ એટેક ઓછા કરી શકીએ. એ ઉપરાંત બીજા બધા રોગ છે, જે રોગચાળો અત્યારે ફાટી રહ્યો છે, લાઈક કોરોના, કોવિડમાં જે કહેવાય લંગ્સની કેપેસિટી બધા માણસોની જેની ઓછી હતી, ખરાબ હતી, એને બહુ જ પ્રોબ્લેમ ફેસ કરવો પડ્યો હતો. તો એ બધા મુશ્કેલીનો સામનો કરવા માટે અને લંગ્સની કેપેસિટી વધારવા માટે અને હાર્ટની કેપેસિટી વધારવા માટે દૈનિક જીવનમાં એક્સરસાઇઝ કરવી ખૂબ જ જરૂરી છે. એક્સરસાઇઝમાં તમને કીધું જ કે રનિંગ છે, વોકિંગ છે, સ્ટ્રેચિંગ છે, યોગાસન છે, આ બધી એક્સરસાઇઝમાં કોઈ પણ એક્સરસાઇઝ કરીને તમે તમારી જિંદગીમાં આ વસ્તુઓનો લાભ ઉઠાવી અને જિંદગી તમારું જીવન છે લાંબુ આયુષ્ય ભોગવી શકો અને જીવન સરળતાથી જીવી શકો. હું દરરોજ અહીંયા ડેઈલી તળાવની પારે વોકિંગ કરવા અને એક્સરસાઇઝ કરવા આવું છું. તો હમણાં જોઉં છું કે અહીંયા બહુ બધી ગર્દી હોય છે ને ઘણી બધી ભરતીઓ પણ આવી છે, પોલીસ, SSC GD, આર્મી. તો અહીંયા ઘણા લોકો એક્સરસાઇઝ કરવા આવે છે અને શિયાળામાં બધા ઓક્સિજનનો લાભ ઉઠાવવા આવે છે. એમ જોઈએ તો ઘણા બધા એક્સરસાઇઝમાં સ્ટ્રેચિંગ એવું બધું કરે છે. હાઇટ વધારવા માટેની અહીંયા આપેલી છે બધી સુવિધાઓ, તો એમાં કરતા હોય છે. નાનાથી માંડી અને મોટા માણસો બધા એક્સરસાઇઝ કરતા હોય છે. અને જે લોકોએ પોલીસ, કોન્સ્ટેબલ અને SSC GD અને આર્મીમાં પણ ફોર્મ ભર્યા છે એ લોકો પણ આવે છે અહીંયા દરરોજ રનિંગ માટે. અને અહીંયા સુવિધા આપેલી જ છે બધી, જે લોકોને હાઇટ ઘટે છે એના માટેની
પછી વોકિંગ માટે પણ સારો ટ્રેક છે અને રનિંગ માટે પણ સારો ટ્રેક છે. કોર્પોરેશને એટલી સારી સુવિધાઓ આપી છે, અમે એનો ખૂબ જ સારો વ્યવસ્થિત રીતે લાભ ઉઠાવીએ છીએ. જામનગર મહાનગરપાલિકા દ્વારા આગામી 13 અને 14 ડિસેમ્બરના દિવસોએ મેરેથોન અને સાયક્લોથોન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. 13મી ડિસેમ્બરે યોજાનાર મેરેથોનનો રૂટ 6 કિલોમીટર લાંબો રાખવામાં આવ્યો છે. આ ઉપરાંત 14મી ડિસેમ્બરે આયોજિત કરવામાં આવેલી સાયક્લોથોન 10 કિલોમીટર અને 25 કિલોમીટર એમ 2 વિભાગમાં યોજવામાં આવી છે. આ બંને સ્પર્ધાઓમાં નામ રજીસ્ટ્રેશન કરાવવા માટે મહાનગરપાલિકા દ્વારા QR કોડ પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે. સ્પર્ધામાં વિનામૂલ્યે ભાગ લઈ શકાશે. પ્રથમ 500 ઓનલાઈન નોંધણી કરનાર સ્પર્ધકોને ટી-શર્ટ આપવામાં આવશે. મેરેથોન પૂર્ણ કરનાર તમામ સ્પર્ધકો પૈકી 10 સ્પર્ધકોને લકી ડ્રોના માધ્યમથી ઇનામના સ્વરૂપમાં બ્રાન્ડ ન્યૂ સાયકલ આપવામાં આવશે. મેરેથોનનો પ્રારંભ ઓશવાળ ઇંગ્લિશ એકેડમી સ્કૂલના કેમ્પસથી શરૂ થઈ નાગનાથ જંકશન સુધી અને ત્યાંથી પરત ઓશવાળ ઇંગ્લિશ એકેડમી સ્કૂલ સુધીનો રૂટ રાખવામાં આવ્યો છે. સાયક્લોથોન અંગે મહાનગરપાલિકાએ જાહેર કર્યું છે કે 14મી ડિસેમ્બરે સવારે 6:30 વાગ્યે જિલ્લા પોલીસ હેડક્વાર્ટર ખાતેથી સ્પર્ધાનો પ્રારંભ થશે, જે પૈકી 10 કિલોમીટર સ્પર્ધા ગવર્મેન્ટ પોલિટેકનિકવાળા વિસ્તાર સુધી અને ત્યાંથી પરત હેડક્વાર્ટર સુધી યોજવામાં આવી છે અને 25 કિલોમીટરની સ્પર્ધા પોલીસ હેડક્વાર્ટરથી રોઝીપોર્ટ થઈને પરત પોલીસ હેડક્વાર્ટર ખાતે સંપન્ન થશે. મેરેથોન માફક આ સ્પર્ધામાં લકી ડ્રો યોજીને 20 સ્પર્ધકોને ઇનામના રૂપમાં બ્રાન્ડ ન્યૂ સાયકલ આપવામાં આવશે. કોર્પોરેશન દ્વારા આ બંને સ્પર્ધાઓ હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશી અભિયાન અંતર્ગત યોજવામાં આવશે. જામનગર જિલ્લાના 23 કેન્દ્રો પર આગામી 13મી ડિસેમ્બરે જવાહર નવોદય વિદ્યાલય પસંદગી પરીક્ષા યોજવામાં આવશે. 13મી ડિસેમ્બરે શનિવારે સવારે 11:30 થી બપોરના 1:30 વાગ્યા સુધી આ પરીક્ષાઓ લેવામાં આવશે. જામનગર શહેરમાં LG હરિયા સ્કૂલ, DCC હાઈસ્કૂલ, શારદા મંદિર હાઈસ્કૂલ, AB વિરાણી કન્યા વિદ્યાલય, DS ગુજિયા વિદ્યાલય, JK સોની વિદ્યાલય, ભવન્સ AK દોશી વિદ્યાલય અને નંદન વિદ્યાલય સેન્ટરમાં આ પરીક્ષાઓ લેવામાં આવશે. જામનગર શહેર ઉપરાંત આ પ્રકારની પસંદગી પરીક્ષાઓ જામજોધપુર, જોડિયા, કાલાવડ, લાલપુર એમ 4 તાલુકા મથકે પણ લેવામાં આવશે. GTPL જામનગર ન્યૂઝના પ્રાયોજક હતા નમ્રતા વેલનેસ સેન્ટર. પગ, ગોઠણ અને કમર સહિતના દુખાવા માટે ફ્રી ડેમો આપતું સેન્ટર. જામનગર માટે એક નવો અધ્યાય, એક અજાયબી સમાન કોમર્શિયલ પ્રોજેક્ટ G-કોમર્સ નવા યુગ માટેનું પરફેક્ટ એડ્રેસ. લગ્ન પ્રસંગમાં એક સાથે 500 મહેમાનોના સ્વાગત માટે તૈયાર છે હોટેલ આરામ. દરેક ઇવેન્ટ માટેનું આ એક જ વન સ્ટોપ ડેસ્ટિનેશન. જામનગરમાં દુખાવાથી પીડિત દર્દીઓ માટે એક આશાનું કિરણ લઈને આવ્યું છે બોડીફાઈ વેલનેસ. ફ્રી ડેમોનો લાભ હજારો લોકો લઈ રહ્યા છે. આપ પણ દુખાવાથી પીડિત હોય તો ફ્રી ડેમોનો લાભ ઉઠાવો. જામનગરને મળ્યો છે એવો સાથી જે દરેક ઇમરજન્સીમાં સેકન્ડને સોનામાં ફેરવે. આયુષ હોસ્પિટલ અનુભવી નિષ્ણાત ડોક્ટર્સની ટીમ સાથે 24/7 ઇમરજન્સી સપોર્ટ. 1989 થી અત્યાર સુધી દરેક પેઢીએ જેને પસંદ કર્યું છે એ સ્વાદ આજે પણ એટલો જ તાજો અને એટલો જ વિશ્વાસપૂર્વકનો ધ પપ્પુભાઈસ રાજલક્ષ્મી બેકરી. જામનગર શહેરની મધ્યમાં 2 and 3 BHK બંગલોઝ માત્ર 22.99 લાખમાં. ભૂમિપૂજન પહેલા બુકિંગ કરાવનારને 1.51 લાખની ફ્રી સુવિધા શાશ્વત બંગલોઝમાં. ડિસેમ્બર 2025 ઉર્જા સંરક્ષણ અને કાર્યદક્ષતા માસ. PGVCL જામનગર વર્તુળ કચેરીના અધિક્ષક ઇજનેર HD વ્યાસ હૃદયપૂર્વક અપીલ કરે છે, ઉર્જા બચાવીએ, કારણ કે વીજળી બચાવવી એટલે આપણું ભવિષ્ય સુરક્ષિત કરવું. પ્રિન્ટ, ઇલેક્ટ્રોનિક્સ, સોશિયલ મીડિયામાં જાહેરાત આપવાનું જામનગરમાં એકમાત્ર માધ્યમ નમ્રતા એડ એજન્સી. જાહેરાત તો બધા કરે છે, જાહેરાતને પરિણામમાં ફેરવે માત્ર નમ્રતા એડ એજન્સી. જામનગરના લાલવાડીમાં 3 અને 4 BHKનો ભવ્ય પ્રોજેક્ટ ઓર્ચિડ ગ્રાન્ડ, નંબર 1 બાંધકામ અને તમામ ફેસિલિટીથી ભરપૂર. GTPL જામનગર ન્યૂઝમાં ફરી જોઈએ આજના મુખ્ય સમાચાર. ભારતની મુલાકાતે દિલ્હી આવી પહોંચતા રશિયાના રાષ્ટ્રપતિ પુતિન. બંને દેશો વચ્ચે 9 કરાર. કુખ્યાત ઇન્ટરનેશનલ બુકી રાકેશ રાજદેવના અમેરિકા ખાતેના નિવાસસ્થાન પર ફાયરિંગ થતા સનસનાટી. ઇન્ડિગો એરલાઇન્સની 300 થી વધુ ફ્લાઇટ રદ થતા દેશભરના પ્રવાસીઓમાં મચી ગયો દેકારો. ગોવા અને દમણમાંથી એક મહિલા સહિત 2 ગદ્દારોને ઝડપી લેતું ગુજરાત ATS. જામનગરમાં આવતીકાલે શુક્રવારે આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાની સ્કૂટર રેલી અને સભાના આયોજનથી જોવા મળતો રાજકીય ગરમાવો.
લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલના વાઇસ પ્રેસિડેન્ટ ડોક્ટર મનોજ શાહનું ભવ્ય સન્માન કરતું લાયન્સ ક્લબ ઓફ જામનગર ક્વીન. આજના સમાચાર પૂર્ણ થયા. ફરી મળીશું આવતીકાલે GTPL જામનગર ન્યૂઝમાં. ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો. નમસ્કાર.